ધાનેરા તાલુકાની તમામ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 31ને લઈને રાજસ્થાન તરફથી આવતા વાહનો ચેક કરવા વધારાની પોલીસને તૈનાત કરાઈ। ગુજરાતમાં અનેકો સામાજિક ગતિવિધિઓ અને પ્રતિબંધિત માદક પદાર્થોની ઘૂસણખોરી બોર્ડર ઉપરથી થતી હોય છે। તેમને રોકવા માટે બોર્ડરની ચેકપોસ્ટ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવતા હોય છે, પરંતુ 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવતી હોય છે, તો તેની સાથે સાથે અનેક અસામાજિક ગતિવિધિઓ અને પ્રતિબંધિત વસ્તુઓનું પણ પ્રમાણ ન્યૂ યર અને 31 ડિસેમ્બરને લઈને વધતી જતું હોય છે। માનનીય જિલ્લા પોલીસ વડાના હુકમ મુજબ દરેક ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ છે। એમાં અમારા નેનાવા ચેકપોસ્ટ ઉપર અમે 24 કલાક વાહન ચેકિંગ ચાલુ જ છે। 31ને ધ્યાન લઈને ખાસ વાહન ચેકિંગ ચાલુ છે। ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાનમાંથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુઓનો પ્રવેશ ગુજરાતમાં ન થાય તેના માટે સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ધાનેરા પોલીસે આ જવાનો 24 કલાક નેનાવા, વાસણ અને અનાપુર ચેકપોસ્ટ પર તૈનાત હોય છે અને રાજસ્થાનમાંથી આવતી તમામ નાના મોટા વાહનોને ચેક કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ જાતની પ્રતિબંધિત અને અસામાજિક ગતિવિધિઓ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। હાલમાં નેનાવા ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા સુરક્ષાની ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને રાજસ્થાનથી આવતી પ્રાઇવેટ બસમાં પોલીસ દ્વારા તમામ સામાનની પણ ચકાસણી કરવામાં આવતી હતી। જ્યારે ટ્રેકોમાં માલ ભરેલ હોય તો તેના માટે મોટા લોખંડના ખીલાઓ વડે બોરીઓની સાઈડમાં રાખેલ જગ્યામાં નાખીને તપાસ કરતી પોલીસ જોવા મળી રહી હતી। તેની સાથે સાથે ધાનેરા શહેર અને ગામડાના રાજસ્થાન તરફથી આવતા રસ્તાઓ ઉપર પણ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને આ બાબતે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે જણાવ્યું કે પોલીસ વડાના આદેશ પ્રમાણે 3 શિફ્ટમાં તમામ ચેકપોસ્ટ ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। તે સિવાય રસ્તાઓ ઉપર પણ પોલીસની ગાડીઓ સતત રહેતી હોય છે। રાજસ્થાન સરહદે આવેલ ગુજરાતના નેનાવા ગામે રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું નેનાવા ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા સતત 24 કલાક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને 31 હોવાના લીધે ધાનેરા પોલીસ દ્વારા વધુ માણસો મૂકી અને 3 શિફ્ટમાં સતત ચેકિંગ ચાલુ છે। તેની સાથે સાથે ધાનેરા તાલુકાના વાસણ તેમજ અનાપુર છોટા ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજન ચૌધરી, રખેવાળ ન્યૂઝ, ધાનેરા।